નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. થોડા સમય પહેલા ભાજપના સહકારી આગેવાનો વચ્ચે આંતરિક યુદ્ધ છેડાઈ જતા ઇફકોની ચૂંટણી રસાકસી ભરી જંગ સમાન બની ગઈ હતી. આ ચૂંટણી પૂરી થઈ અને તેના ડિરેક્ટરો અને ચેરમેન ચૂંટાઈ આવ્યા બાદ સહકારી ધોરણે ચાલતી ખેડૂતોની ખાતર બનાવનારી કંપની ઇફકોએ ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો છે. ઇફકોએ રાસાયણિક ખાતરની 50 કિલોની પ્રતિ બેગ દીઠ 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અગાઉ 1470 રૂપિયામાં મળતું હતું. હવે ખેડૂતોને એનપીકે ખાતર 1720 ખરીદવું પડશે. તો કે હાલ ખેડૂતોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી છે. ત્યારે આ જ મુદ્દે જાણીશું ખેડૂતોનો મત. ધોરાજીની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખાતરમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને ધોરાજીના થોડાક ખેડૂતો આપણી સાથે છે. વાત કરશું ખેડૂતો સાથે. રાજ્ય સરકાર દ્વારા જે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે એના વિશે શું કહેશો? હાલમાં આ સરકાર એમ કહે કે અમે ખેડૂત લક્ષી સરકાર છીએ, પણ બોલે છે કઈ અને કરે છે કઈ. હજી હમણાં થોડાક દિવસ પહેલા એને એવું કીધું હતું કે કોઈ પણ રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવશે નહીં. એને બદલે આ 50 કિલોની બેગની અંદર 250 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. હાલ જો આટલો બધો વધારો આવ્યો છે ખાતરનો, ખેડૂતને હમણાં નવો પાક વાવેતર, ઉનાળુ મગફળી છે, તલ છે, આવા અન્ય પાકના વાવેતર કરવા છે તો રાસાયણિક ખાતરની જરૂર પડશે. રાસાયણિક ખાતર વગર કંઈ થતું નથી. અને સરકાર વર્ષમાં ગમે ત્યારે ગમે તે ખાતરના ભાવ વધારી અને ખેડૂતની કમર તોડી નાખે છે. આ બોજો ખેડૂત સહન કરી શકતી નથી. અને જ્યારે જો ખેડૂત 8મો પગાર પંચની વાત કરતી હોય તો ખેડૂતની જણસીની કેમ ભાવ વધારાની વાત નથી કરતા? MFC ની અંદર જે ખરીદીની માંડવી હતી એના 2300 રૂપિયા ભાવ નક્કી થતા અને આ સરકારે 1356 રૂપિયા ખેડૂત પાસે લેવાનું ચાલુ કર્યું. તો 1000 રૂપિયા કેના ખીચામાં નાખવા એને આ સરકારે 2300 રૂપિયા મગફળીની ટેકાના ભાવે જાહેરાત ના કરી. ખાતરનો ભાવ ગમે ત્યારે વધારી શકે છે, ખેડૂતની જણસીનો ભાવ વધારતા નથી. હાલ કપાસ 1400 રૂપિયા થી 1450 રૂપિયામાં જઈ રહ્યો છે. ઘઉંના ભાવ જો હમણાં ઘઉં નવા ચાલુ થઈ જશે તો ઘઉં 400 ની અંદર ચાલુ થઈ જશે. પછી અત્યારે મગફળી છે તો ટેકાના ભાવે 1356 રૂપિયા, હાલમાં 1100 રૂપિયા. તો મગફળી, સોયાબીન, ઘઉં, આ જે ખેડૂતની જણસી છે એમાં તમે શું કમીને ભાવ વધારો નથી કરતા? અને તમારે ખાતરમાં ભાવ વધારો કરી અને કાલ સવારે તમે ટોટલ મારીને કહેશો કે અમારી સરકારને આટલો ભાવ વધાર્યો તોય અમારે આટલા કરોડની સબસિડી અમારા બોજા ઉપર આવે છે. તમે ભાઈ મગરના આંસુ સારવાનું બંધ કરો અને ખેડૂતને હેરાન કરવાનું બંધ કરો. આ તમારો ભાવ વધારો છે, તમે ભાવ વધારો પાછો ખેંચી લ્યો. બસ અમે ખેડૂત એ જ કહેવા માંગીએ. સરકાર બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. ખેડૂતોનું આવું કહેવું છે. એક થેલીએ 50 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. બરોબર, આગળ વધીએ. શું કહેશો, ખેતી ઉપર કેવી અસર પડશે આ ભાવ વધારાથી? એકદમ જે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કર્યો છે રાજ્ય સરકાર દ્વારા, એને લઈને ખેતી ઉપર કેવી અસર પડશે? માઠી અસર પડે હે. એ ખાતર ને ભાવ મળતા નથી માલના ને ખાતરની ભાવ ઊંચા વયા જાય છે ને સરકાર ખેડૂતને શું સમજવું? આગળ વાત કરીએ, ખેતી ઉપર કેવી અસર પડશે, શું કહેશો ભાવ વધારો લઈને? થેલી 50 કિલોની બેગે 250 નો તોતિંગ ભાવ વધારો કરી સરકારે ખેડૂતની કમર તોડી છે. અને અવારનવાર સરકાર રાસાયણિક ખાતરો, રાસાયણિક દવા એમાં ભાવ વધારા કરી અને ખેડૂતોની કમર તોડે છે. અને ખેડૂતોની જે જણસી છે એના કોઈ પૂરા ભાવ મળતા નથી. બરોબર છે, અમને થેલીના 2000 રૂપિયાનો ભાવ વધારો કરે ને તો અમને વાંધો નથી, પણ અમારી જણસીના ભાવ છે એ અમને વધારી દઈએ જેથી કરી અને અમારે આ કમરતોડ ભાવ વધારાનો સામનો કરવાની અમને તાકાત મળે. આ સરકાર છે એ ખેડૂતોને મારવા જ બેઠી છે. આ ખેડૂત હિત લક્ષી સરકાર નથી. આ ખેડૂતોનો હિત ઈચ્છતી નથી. બરોબર છે, આજે એમ કે છે કે અમે આમાં સબસિડી આપીએ છીએ, આમાં સબસિડી આપીએ, કોઈ ખેડૂતને કાંઈ તેમાં સબસિડી મળતી નથી. ખોટા હબંગ કરી અને ખોટા દાવા કરે છે. અને આ સરકારે એમ કીધું હતું કે 2025 સુધીમાં કોઈ જાતનો ભાવ વધારો રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવામાં કરવામાં આવશે
નહીં. તો આ ભાવ વધારો કરીને શું સાબિત કરવા માંગે છે? ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતો વિરોધી છે. જો જણસીના ભાવ વધારે તો 2000 સુધી પણ ભાવ રાસાયણિક ખાતરનો પોસાય એવું છે. ખેડૂતો મરી રહ્યા છે એવું ખેડૂતોનું કહેવું છે. મંતવ્ય ન્યૂઝ, વિમલ સોંદરવા, ધોરાજી. આગળ વાત કરીએ બનાસકાંઠાની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. સાથોસાથ વાત કરવામાં આવે તો જે દેશનું અર્થતંત્ર છે ખેતી સાથે સંકળાયું છે, એ જ ખેતી ઉપર ક્યાંક ને ક્યાંક ભારણ આવ્યું છે. એવું કહી શકાય કે જગતના તાતની જે કમર હતી એ કમર તૂટી ગઈ છે. કારણ કે લગભગ જે યુરિયા ખાતર છે, યુરિયા ખાતરની અંદર એટલે કે રાસાયણિક ખાતરમાં 250નો વધારો આવ્યો છે, જેને લઈને જબરજસ્ત રીતે બનાસકાંઠાના ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. શું કહેશો? 250નો વધારો જોવા જઈએ તો ભારત દેશ ખેતી પ્રધાન છે અને આની અંદર બી ગુજરાત ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. તાજેતરમાં સરકાર દ્વારા પ્રતિ 45 કિલોની બેગ, પહેલાં તો 50 કિલોની આવતી હતી, એમાં 45 કિલોની એક બેગ ઉપર 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારો જોવા જઈએ તો ખેડૂતે પડતા ઉપર પાટું સમાન છે. એક બાજુ ખેડૂતોએ કાળી મજૂરી કરી અને જ્યારે ધન ધાન્ય પેદા કરીને જાય છે ત્યારે માર્કેટમાં ભાવ નથી, અને એક બાજુ સીધો લગભગ 350 કરોડ જેટલું ગુજરાતના ખેડૂતો પર ભારણ પડે છે. સરકાર કહેતી હતી 2022માં ખેડૂતોને ડબલ આવક થશે, પરંતુ ડબલ આવક થવાને બદલે ડબલ જાવક જઈ રહી છે. સરકારને મારી વિનંતી છે કે ખેડૂતોની તમે આ ક્રૂર મસ્કરી ન કરો. જે દિવસે ખેડૂત વિફર્યો અને જો રોડ ઉપર આવ્યો તો અંગ્રેજો પણ નથી ટક્યા. તમારી કોઈ ઓકાત નથી. તમે ખેડૂતોના નામે મત મેળવ્યા છે, તમે ગાય માતાના નામે મત મેળવ્યા છે, અને હવે તમે આ ખેડૂતોને ફરતો ઉપર પાડી મારો છો. ચાલા થોડા ઘણી શરમ રાખો. શરમ ભગવાન પણ માફ નહીં કરે. હું તો એવું કહું છું કે તાત્કાલિક સરકારે જે ભાવ વધારો કર્યો છે પાછો ખેંચે, નહીતર ટૂંક સમયમાં એક બાજુ જિલ્લા વિભાજનના આંદોલન થઈ રહ્યું છે અને એના કરતા વિશેષ ગુજરાત ભડકે પડશે. માટે સરકારને ચેતવણી છે. અમે પાછા વડાપ્રધાન 700 ખેડૂતો આંદોલન ઉપર મરી ગયા અને પછી કે મારે સમજવામાં ભૂલ થઈ છે. માટે મારે સરકારને વિનંતી છે કે તમારી સમજવામાં ભૂલ ન થાય એ પહેલા તમારો આ ભાવ વધારો પાછો ખેંચો. ચોક્કસથી તો અહીંયા લગભગ 350 કરોડનું જે ખેડૂતો ઉપર ભારણ આવ્યું છે. સરકાર એક બાજુ દાવો કરે છે કે ડબલ આવક. શું આ રીતે થશે? આવક ડબલ ત્યારે થાય જ્યારે ખર્ચ ઘટે, પણ આજે ખેતીનો ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે ખેડૂતોની ખેડાઈનો ખર્ચ વધી ગયો છે. મેં વચ્ચે એક સર્વે માર્યો તો 10 વીઘાની અંદર જે ખેડૂતને પહેલાં જે ખેડાઈનો ખર્ચ થતો હતો એના કરતાં હમણાં 3 ગણો ખેડાઈનો ખર્ચ થઈ ગયો છે. હવે એ બધા ખર્ચને સરકાર ધ્યાને તો નથી લીધી ને ઉપરથી ખેડૂતોના પડતા ઉપર પાટું મારે એવી હાલત કરી છે. રાસાયણિક ખાતરોમાં એક બેગે 250 રૂપિયાનો વધારો, એ અતિશય વધારો કહેવાય. આજ ખેડૂત મહા મુસીબતે ખેતી કરે છે. ખેતી કરવી આજે કોઈ ખેડૂતને પોષાતી નથી. ખેડૂતો ખેતી કરવાનું છોડી દેશે તો લોકોને અનાજ ક્યાંથી પૂરું પડશે? પણ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. હવે દાખલે અમારા ધાનેરા તાલુકામાં કહીએ તો ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પિયત માટે પાણી નથી. ખેડૂતો લાઇટ બિલો દિવસે દિવસે વધી રહ્યા છે, ખાતરોના ભાવ વધી રહ્યા છે, ડીઝલના ભાવ વધી રહ્યા છે. ખેડૂત ખેતી કઈ રીતે કરશે? અને સરકારે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનો જે વાયદો કર્યો હતો એની જગ્યાએ મને લાગે છે કે સાહેબથી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય. ખેડૂતોની આવક માઇનસ કરવાનો એમણે વિચાર કર્યો હતો અને એ વિચારને તે લોકો સાર્થક કરી રહ્યા છે. મારી સરકારને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને ખેતી કરવા દો. આજે ખેતી પ્રધાન દેશ છે ભારત. ભારતની 60%થી વધુ પ્રજા ખેતી પર નભે છે અને જો ખેતી આ રીતે દિવસે દિવસે મોંઘી થશે તો ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે અને તમારે અનાજ પણ વિદેશોથી મંગાવવું પડશે એવી હાલત થશે. તો સરકાર સત્વરે આ ખાતર પાછળ જે વધારો કર્યો છે એને પાછું ખેંચે એવી ધાનેરા તાલુકાના બધા ખેડૂતોની માંગ છે. સાથે સાથે આપને કહી દઉં કે ધાનેરા તાલુકો પાણી વંચિત છે, તો સરકાર પાણી માટે પણ તાલુકાને વ્યવસ્થા કરે તેવી મારી નમ્ર અરજ છે. ચોક્કસથી તો ખેતી એટલી બધી મોંઘી બની છે કે આજે 2% અનાજનો બચત કરવી હોય તો પણ બહુ કઠિન છે, ને એમાંય જ્યારે આ ભાવ વધારો આવ્યો, ખરેખર પરિસ્થિતિ શું હશે? આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે હરમેશ, પણ 60% લોકો કૃષિ ઉપર નિર્ભર છે. અને એમાં જે આજે ગુજરાત સરકારે આવતીકાલે એવી જાહેરાત કરી ઇફકો ખાતરમાં કે 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો. આજે વર્ષો સુધી અમે આખી જિંદગી ચલાવીને એ સુધી 250નો ભાવ હતો અને ગુજરાત સરકારે ખાલી એક દિવસમાં આટલા વર્ષોનો ભાવ વધ્યો. આ વખતે ખાલી 250 રૂપિયાનો ભાવ વધારી નાખ્યો અને ગુજરાત પર 350 કરોડનું આ ભારણ થયું છે. આ ગુજરાતની ખેડૂતો બહુ હાલત કફોડી બની રહી છે અને ખેડૂતો જે ગુજરાત વડાપ્રધાન વાત કરે છે કે ભારત એ
આગળ વધશે, પણ કેવી રીતે વધશે? ખેડૂતો જ નબળા થશે તો ભારત દેશ કેવી રીતે પ્રગતિ કરશે? ચોક્કસથી તો ખેતી એટલી મોંઘી બની છે, એક બાજુ પાણી નથી ને બીજી બાજુ આ 250નો વધારો, શું કહેશો? ખેડૂતોને તો પાણી નથી એટલે ઊંડા બોર જવાથી એમાં પણ ખર્ચા વધી ગયા. પાછા ખાતરમાં ભાવ વધારો એનાથી પણ ખર્ચો વધી જાય અને પછી બીજું હોમે ખેતીના ભાવ મળતા નથી એટલે ખેડૂતો પડતા ઉપર પાટું મારવાની વાત છે. એટલે સરકારે તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. સરકાર દાવા ગમે તે કરતી હોય પરંતુ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે. એમને એસી ચેમ્બરમાં બેસીને એમના ખાલી કાળા કાયદા કાગળ ઉપર જ બનાવવાનો હોય છે, વાસ્તવિક પરિસ્થિતિ અલગ હોય છે. જ્યારે ખેડૂત બિયારણ લેવા જાય છે ત્યારે વેપારીના ભાવ હોય છે, જ્યારે રાસાયણિક ખાતર લેવા જાય છે ત્યારે એમના ભાવ હોય છે, દવા લેવા જાય છે ત્યારે એમના ભાવ હોય છે, ડીઝલમાં એમના ભાવ હોય છે. ખેડૂતો જાય તો જાય ક્યાં? બિચારો માંડ માંડ કાળી મજૂરી કરીને 2 રૂપિયા બચાવીને બિયારણ ખાતર ડીઝલ લાવીને કરે અને છેલ્લે પાક તૈયાર થાય તો ક્યાં જાય? માર્કેટ બજારમાં ભાવ નથી, એનો ભાવ વેપારી ભાવ કરે છે. આ દેશની કમજોરી જુઓ. વડાપ્રધાન શ્રી વાતો કરે મોટી મોટી, મનની વાતો સાહેબ સાંભળી અમે ઘણી. હવે અમારા દિલની વાત સાંભળો ખેડૂતોની. આ જગતનો તાતને એક દિવસ તમે સાંભળો, અમારે વધારે નથી સાંભળવું. જ્યાં સુધી આ ખેડૂતની વાત આ દેશના વડાપ્રધાન, આ રાજ્યના મુખ્યમંત્રી દિલથી નહીં સાંભળે ત્યાં સુધી ખેડૂત સદ્ધર થવાનો નથી. આવીને આવી પરિસ્થિતિ રહી તો ખેડૂતો ખેતી છોડી દેશે અને ખેડૂતો ખેતી છોડી દેશે તો અનાજ ક્યાંથી આવશે? અનાજ અને દૂધ આ 2 વસ્તુ એવી છે કે કોઈ ફેક્ટરીમાં બનતી નથી. ખેડૂત જ આને જમીન માતા આપે એમાંથી ઉત્પન્ન થઈ શકે છે. માટે સરકાર વહેલી સત્વરે જાગે, નહીતર આવનારા દિવસો એવા હશે કે એક ટાઈમ પબ્લિકને ભૂખા સુવાનો વારો આવશે. માટે જે ખેડૂતોની આ સરકાર મસ્કરી કરે છે, મસ્કરી ન કરો. સત્તા તો આવશે ને જશે, પણ કદાચ ઉપરવાળો નાથ મારો સાંભળી ગયો તો તમારા કોઈ અર્થના નહીં રહો. માટે હજુ પણ સરકારની મારી વિનંતી છે કે જ્યાં ખેડૂતો માટે 350-400 કરોડનું ભાર કરે, તમને શરમ નથી આવતી? એટલે તમે 4 ઉદ્યોગપતિઓના 46,000 કરોડ માફ કરો છો. તમે 2 ઉદ્યોગપતિના તમારા કહેવાતા મોનિતાના 2,30,000 કરોડ માફ કરો છો. તો આ 70% દેશ ખેતી ઉપર નિર્ભર છે, એમના 40,000 કરોડ માફ કરવામાં તમારે કયા તમારા બાપને આપવાના? હું તો વડાપ્રધાનને પણ વિનંતી કરું છું, સાહેબ તમારે તો કાંઈ નથી, અમે તો બાળ બચ્ચાવાળા, હા અમારે તો મરી જવાળો, અમારે તો સંસાર હેડવાળો, તમારે તો સાહેબ ઝોલા લેકે નિકલ જાઓગે લેકિન હમ કહા જાएंगे. માટે મહેરબાની કરીને અમારી મસ્કરી કરવાનું બંધ કરો, નહીતર આવનાર સમયમાં જનતા તમારી મસ્કરી કરશે. ચોક્કસથી તો આ હતા બનાસકાંઠાના ખેડૂતો જેમને સીધી વાત કરી છે કે આટલા દિવસ અમે તમારી મનની વાત સાંભળી છે, પણ હવે તમારો સમય આવી ગયો છે કે ખેડૂતોની વાત સાંભળો. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. આગળ વાત કરીએ વડોદરાની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તેમાં ગુજરાત રાજ્ય એ મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતના તાલુકા અને જિલ્લાઓમાં સૌથી મોટો વર્ગ જો કોઈ વ્યવસાય સાથે સંકળાયેલો હોય તો એ ખેતી અને પશુપાલન. પરંતુ કંઈક ને કંઈક ખેડૂતો સાથે, ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતો સાથે કંઈક ને કંઈક અન્યાય થઈ રહ્યો છે એવું જોવામાં મળી રહ્યું છે. ટૂંક સમય પહેલા જ યુરિયા ખાતરની અછત આખા ગુજરાતમાં સર્જાઈ હતી. અત્યારે પણ ખેડૂતોને યુરિયા ખાતર લેવા માટે લાંબી લાઈનો અને કતારોમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પણ એમને પૂરતો સ્ટોક મળતો નથી. ત્યારે તાજેતરમાં ઇફકો દ્વારા એનપીકેના જુદા જુદા જે ખાતરો છે, ફોસ્ફેટિક ખાતરો જે આવે છે, એમાં જે જૂનો ભાવ હતો 1470 રૂપિયા, તેમાં 250 રૂપિયા ભાવ વધારો કર્યો છે. હવે ખેડૂતોને ચૂકવવા પડશે 1720 રૂપિયા. 250 રૂપિયાનો ભાવ વધારાને કારણે 350 કરોડ જેટલી મોટી રકમ ગુજરાતના ખેડૂતોને એટલો ભાર વેઠવો પડશે. આપણી સાથે સાવલી તાલુકાના કેટલાક સામાજિક અગ્રણીઓ, ખેડૂતો અને સામાજિક કાર્યકર્તાઓ જોડાઈ ચૂક્યા છે. એમની સાથે વાતચીત કરીશું, જાણીશું એ લોકોનું આ જે ખેત પેદાશો અને ભાવ વધારો ખાતર ઉપર થયો છે એ વિશે શું કહેશું. શું આપનું નામ? ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ. હું એવું કહેવા માંગુ છું કે પહેલા એવો એક કહેવત હતી કે ખેડૂત એટલે જગતનો તાત, પણ આ સરકાર જે નિર્ણયો લઈ રહી છે એને લઈને આજે એવું કહેવાય કે ખેડૂત લુખ્ખો ટાટ. સરકારની બેધારી નીતિઓના કારણે ખેડૂત લુખ્ખો ટાટ થઈ રહ્યો છે. ગઈકાલ સુધી 1470 રૂપિયામાં મળતું એનપીકે ખાતર આજની મિનિટે 1720
રૂપિયા 250 રૂપિયાના ભાવ વધારે સાથે 1720 થયું છે તો આ ખેડૂતોના કમરતોડ ફટકો છે. ખેડૂતોના દેવામાં ડબલ બોજ છે. એટલે ખેડૂતો સુખી ક્યારેય નહીં થાય એવું આ સરકારનો નિર્ણય જોતા એવું લાગે છે કે ખેડૂતોને બેહાલ કરશે અને ખેડૂતોના જે આપઘાતના કિસ્સા વધી રહ્યા છે એમાં વધારો થશે અને ખેડૂતો બેહાલ થઈ જશે. આ તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચે એવી અમારી લાગણી છે. જે ચોક્કસપણે કે ફોસ્ફેટિક ખાતરમાં જે ભાવ વધારો છે ઓછો કરવામાં આવે, જેના કારણે જે ભાવ વધારાના કારણે ખેડૂતોમાં જે આત્મહત્યાના કિસ્સા વધ્યા છે એ ઓછા થાય. બીજા પણ કેટલાક સામાજિક અગ્રણી છે, એમની સાથે વાત કરીશું. બિયારણ હોય, દવા હોય, જંતુનાશક જે ખેત પેદાશો છે એ બધામાં ભાવ વધારો છે, પરંતુ ખેડૂતોના દેવું માફ કરવાનું કીધું હતું, હજુ પણ થયું નથી. શું કહેશો? ખેડૂતોનું દેવું માફ થાય જ નહીં, કારણ કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે અને આપણી જે ભારતની ઓળખ હતી ખેતી પ્રધાન દેશ એનો આ નાશ કરવા બેઠા છે. એનો એક દાખલો આલું કે નરેન્દ્ર મોદીએ 2019માં બમણી આવક 2022 સુધીનો ખેડૂતોની આવક બમણી કરી. ખેડૂતોની આવક બમણી તો થઈ નહીં, પણ દરેક ખેતી માટે જરૂરી વસ્તુઓના ભાવ બમણા થઈ ગયા એ નક્કી છે. ચોક્કસ ખેત પેદાશોના ભાવ બમણા થઈ ગયા. ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, 2024 પૂરી થઈ તેમ છતાં પણ ખેડૂતોની આવક બમણી થઈ. બીજા પણ કેટલાક અગ્રણીઓ તેમની સાથે વાત કરીશું. ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ ગયા છે, પણ ખેડૂતોના દેવા માફ નથી થતા. અત્યારે ખેડૂતોને કપાસની સિઝન ચાલી રહી છે. સરકારે ખેતી વિશે ભાવ નક્કી કરેલા છે. કપાસનો ભાવ 7,471 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. એની સામે ખેડૂતો જ્યારે CCI દ્વારા કપાસ નાખવામાં જાય છે ત્યારે તેને 7200નો ભાવ મળે છે અને હવા છે, આમ છે, તેમ છે કરી અને ખેડૂતોને 7150 રૂપિયાનો ભાવ ચૂકવવામાં છે અને સરકારે જાહેર કરેલો ભાવ છે 7,471 રૂપિયા. એટલે ખેડૂતો માથે હાથ દઈને રડે છે અને CCIમાં કપાસ ન છૂટકે નાખીને આવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એની સામે ખાતરના ભાવ એટલા બમણા વધી ગયા છે, એની સામે ઉત્પાદનના ભાવ મળતા નથી. અમે ઉત્પાદન કરેલું વસ્તુ સરકાર નક્કી કરે. અમારો નફો શું છે એ તો સરકાર જોતી નહીં કે નુકસાન શું છે. અમને માત્ર ખેડૂતોને નુકસાન જ કરી રહી છે. આ સરકાર ખેડૂતોની વિરોધી સરકાર છે એવું મારું માનવું છે. જી, એટલે કંઈક ને કંઈક ખેડૂતોનો અન્યાય થઈ રહ્યો છે અને એમને નુકસાન જઈ રહ્યું છે. એટલે સરકાર પાસે અપીલ છે કે જે ખાતરનો ભાવ છે ઓછો કરે, જેથી કરીને આ નુકસાન થાય એમાં આવક સામે જ આવક વધી જાય છે. બીજા કેટલાક ખેડૂતો છે, એમની સાથે આપણે જાણીશું શું કહેવા માંગે છે. ખેડૂતો પાયમાલ થયા છે, ખાતરમાં ભાવ વધારો થયો, જેને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ. 7 લાખ ટન જેટલું અત્યારે અછત છે. શું કહેશો આપ? આ ખેડૂતો ગુજરાતમાં ખેડૂતોની વધારે પડતા ખેડૂતો ગુજરાતમાં જ છે. આ ગુજરાતમાં ખેડૂતોને પ્રોત્સાહન એક પણ બાબતે આ સરકાર બેઠી અત્યારે કોઈ પણ પ્રોત્સાહન લાયક કોઈ કાયદો કરવામાં આવ્યો નથી. આ સરકાર મૂડીપતિઓને, ઉદ્યોગપતિઓને દેવા માફ કરે છે. ખેડૂતોનું એક પણ દેવું, જ્યારે મનમોહનસિંહની સરકાર હતી તે વખતે જે દેવો નાબૂદ થયેલો હતો, અત્યાર સુધી એક પણ દેવું માફ આ સરકારે કોઈ પણ પ્રોસિજર કર્યો નથી. એટલે સરકાર આ ખેડૂત વિરોધી સરકાર છે. એ સરકાર ખરેખર અને દેવું ખરેખર ખેડૂતોનો માફ કરવા માટે કંઈક પગલાં વિચારવા જોઈએ. આપની શું માગ છે? આપણે માગ એવું છે કે ખેડૂતોને રાહત થાય એ પ્રમાણે ખાતર ટાઈમે મળી રહે અને દેવું તો ઓછામાં ઓછું 5 લાખ સુધીનું માફ કરવા માટે સરકારે પગલાં ભરવા જ જોઈએ, તો જ કંઈક ખેડૂતોને રાહત થાય એવી પરિસ્થિતિ છે. જી, ચોક્કસપણે સામાજિક કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓ અને ખેડૂતો, અત્યારે ગુજરાતમાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. GSTના ભાવમાં ખેત પેદાશો ઉપર GSTનો મારો છે. ઉપરથી ખેત પેદાશો ઉપર જેમ કે ખાતર, બિયારણ, દવા, પાણી પણ અત્યારે મોંઘું બની ગયું, જેને લઈને ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ગુજરાતનો ખેડૂત અત્યારે ખેતી છોડી અને બીજો કંઈક ધંધો પકડી લીધો છે. ત્યારે ભવિષ્યમાં એ સમય નજીક છે કે જ્યારે ખેડૂત જોવા પણ મળશે નહીં અને લુપ્ત થઈ જશે. તો આના માટે જે જન આક્રોશ અને ખેડૂતોમાં જે આક્રોશ ગુજરાતના ખેડૂતોમાં જોવા મળ્યો હોય તેને લઈને એ લોકોને સરકારને પડકાર છે કે સરકાર તેમની વાત સાંભળે અને જે આ ખાતરોમાં અને જે ખેત પેદાશોમાં છે એમાં જે ભાવ વધારો કરે છે ઓછો કરે. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ તેમનો મત.
ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને જે ખેડૂતો છે તેઓ વાવણી માટે સૌપ્રથમ જે રાસાયણિક ખાતર છે તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે પ્રકારે ઇફકો દ્વારા જે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેને જ લઈને જગતનો તાત છે મુશ્કેલીમાં મુકાયો છે. આપણી સાથે સુરત જિલ્લાના ખેડૂતો છે, સીધી એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે ખાતરના ભાવમાં વધારો થયો છે ખેડૂત સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે પ્રકારે ઇફકો દ્વારા જે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોના માથે એક આર્થિક ભારણની જે સ્થિતિ જોવા મળી રહી છે, શું નામ આપનું? અનુરાગ ચૌધરી. આ નવા વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા, સમાચાર પત્રો માધ્યમ કે પ્રિન્ટ મીડિયાથી અમને જાણવા મળ્યું કે ઇફકોની એનપીકે 50 કિલોની બેગ પર 250 રૂપિયાનો વધારો થયો છે. જે ખેડૂત તરીકે આનો અમે વિરોધ કર્યો છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂત કોઈ પણ સિઝનનો પાક લઈ શક્યો નથી. ખેડૂતે ખૂબ મહેનત કરીને પોતાનો પાક જ્યારે બજારની અંદર વેચવા જાય છે ત્યારે ખૂબ નજીવી કિંમતે વેપારીઓ દ્વારા ખેડૂતોનો પાક લઈ લેવામાં આવે છે. અને આમ તો વાતો થઈ હતી ખેડૂતોના દેવા માફ કરવાની, વાતો તો થઈ હતી ખેડૂતોની આવક બમણી કરવાની, પરંતુ રાસાયણિક ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો એ ખેડૂતો માટે ખૂબ ચિંતાનો વિષય છે. જો આમ ચાલુ રહેશે તો ખેડૂતોની જે આત્મહત્યા છે ક્યારેય અટકવાની નથી અને છેલ્લે ખેડૂતો પર આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ રહેવાનો નથી. જેથી એક ખેડૂત તરીકે આ ભાવ વધારાનો અમે વિરોધ કરીએ છીએ અને સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ ભાવ વધારો ત્વરિત પાછો ખેંચી લો. બિલકુલથી જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવા માટે જે ખેડૂતો છે તેઓ અપીલ કરી રહ્યા છે. એનપીકે 12, 32, 16 અને જે 10, 26, 26 આ બંને જે ખાતર છે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ₹250 જેટલો વધારો કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ખેડૂતોની ચિંતા વધી છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, શું કહેશો, જે પ્રકારે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની ચિંતા વધી છે, શું નામ આપનું? રૂપસિંહભાઈ ગામિત ખેડૂત. જે આ સરકારશ્રીએ ને કંપનીના મેળાપીપળમાં જે એક બેગ પર રાસાયણિક ખાતરના 250 રૂપિયાનો જે વધારો કર્યો છે એ તો ખરેખર ખેડૂત માટે એક આઘાતજનક વસ્તુ છે. ખેડૂતને બેઠો કરવા માટે સરકારે અનેક જાતના ભાષણો કરીને લોકોને લોભ લાલચ આપે, પણ એનાથી ઉલટું કામ કરે છે. જે બોલવાનું અલગ હોય અને કરવાનું અલગ હોય. જે આજે ખેડૂત 3 થી 4 વર્ષ થયા ખેતીમાં નિષ્ફળ જાય છે, ખેતી પૂરેપૂરી થતી નથી ને જો માર્કેટમાં જે માલ એ શાકભાજી હોય કે બીજું કઠોળ હોય કે અનાજ હોય એ બજારમાં વેચવા જાય તો ભાવ મળતો નથી ને એ ખેડૂતના તાબાની હેઠળ જાય પછી એનો બમણો ભાવ થઈ જાય છે. એક બાજુ સરકાર એવી વાતો કરે કે અમે ગુજરાતના ખેડૂતોને આવક ડબલ કરીશું, એક બાજુ બીજા રાજ્યોમાં જઈને એ લોકો એવું કહેવા માગે છે કે મારો ગુજરાતનો ખેડૂત દર વર્ષે મારુતિ કાર બદલે છે. પણ જો આ ખેડૂતોને જોવા જાય તો ખેડૂતોના છોકરાનો એક જીન્સનો પેન્ટ પણ નથી લઈ શકાતો ને ખેડૂતની હાલત કેવી છે એ ખરેખર આવીને આ સરકારના પ્રતિનિધિઓ આવીને તપાસ કરે એવું અમારે માનવું છે. સરકાર ફક્ત ને ફક્ત ખેડૂતોની નહીં પણ આ ઉદ્યોગપતિની ભાગીદારીથી આ ધંધો થાય છે એવું આ ખેડૂત સમાજ કહેવા માંગે. જો આંદોલન કરે તો ખેડૂતને સંભાળવામાં આવતું નથી. આજે ગુજરાતની અંદર 250 ખેડૂતોની આત્મહત્યા કરી, કોઈ દિવસ સરકારે એ બાબતમાં કશું બોલી નથી કે ભાઈ તમારે કેમ આત્મહત્યા કરવાનો આ પ્રશ્ન ઊભો થયો. એટલે આ સરકાર ફક્ત ને ફક્ત ખેડૂતો આત્મહત્યા કરે ને ખેતી પરથી એનું મન ઉઠી જાય ને ખેડૂતના દીકરો તો ખેતીના શેડા પર પગ મૂકવા રાજી નથી. કેમ કે એને પોસાતું જ નથી. એટલે આ વડીલોની જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને આપી દેવા માટેનું આ એક મોટું ષડયંત્ર જેવું સાબિત થાય છે. બિલકુલથી જે પ્રકારે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે જે ખાતર છે 1470 રૂપિયામાં જે ખાતર મળતું હતું તે હવે ખેડૂતોને 1720 રૂપિયામાં મળવાનું છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે પ્રમાણે ખાતરના ભાવમાં વધારો થયો છે અને ખેડૂતોની ચિંતા વધી છે, કઈ રીતે જોવો છો આપ? ખાતરનો ભાવ જે વધ્યો છે તેની શરૂઆત ગુજરાતની સૌથી મોટું રાસાયણિક ખાતર ઉત્પન્ન કરતી જે ઇફકો કંપની છે અને તે સરકારના છત્રછાયાની અંદર પ્રોડક્શન કરી રહી છે. એવી ઇફકો કંપની દ્વારા જ્યારે ભાવ વધારો કરવામાં આવ્યો હોય
તો પ્રાઇવેટ રાસાયણિક ખાતર ઉત્પન્ન કરતી દેશની કે રાજ્યની કે જે કોઈ કંપનીઓ છે તે ખૂબ વધારા સાથે જ આગળ વધશે, જ્યારે સરકારના નેજા હેઠળની કંપની જો 250 રૂપિયા જેવો ભાવનો વધારો કરતી હોય તો ખેડૂતો ક્યાં જવાના? આજની તારીખે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ચૂંટણી ઢંઢેરો આવે છે ત્યારે દરેક ચૂંટણી ઢંઢેરાની અંદર સરકાર દ્વારા એવું કરવામાં આવે છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે, આવક દરેક વસ્તુની અંદર ભાવનો ઘટાડો કરવામાં આવશે, ખેડૂતોની આવક ડબલ થશે તો એમનું જીવન ધોરણ ઊંચું આવશે, માથાદીઠ આવક વધુ વધશે. આ બધી વાતો કર્યા પછી પણ જો ભાવ વધારો થતો હોય તો ખેડૂતો પાસે આગળ જેમ વાત થયો છે તે પ્રમાણે દરેક રાજ્યોની અંદર કે ગુજરાતની અંદર આત્મહત્યા સિવાય બીજો ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી અને આ વિકલ્પ સાથે જેના કુટુંબો છે તે નિભાવી શકવાના નથી. આમ ગુજરાતની અંદર કે રાજ્યની અંદર કે દેશની અંદર ખેડૂતોની જે હાલત છે એ હાલત જોતા જો ભવિષ્યની અંદર આ ભાવ વધારો ઘટાડવામાં આવશે નહીં તો મોટા પાયે દેશની અંદર આંદોલન થશે અને આંદોલન થતા રહેશે. બિલકુલથી જે પ્રમાણે ખાતરના ભાવમાં વધારો થયો છે, સરકારની બેજવાબદારી અને જે બિનકાર્યક્ષમ નીતિનું પરિણામ છે તે પ્રકારે ખેડૂતો જણાવી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, સીધી વાત કરીશું. શું કહેશો જે પ્રમાણે જે ખાતરો છે NPK ખાતરના ભાવમાં વધારો થયો છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ભાવ વધારો પાછો ખેંચવા માટે જે ખેડૂતો અપીલ કરી રહ્યા છે, શું નામ આપનું? સાબુદ્દીન મલેક. સરકાર અને જે આ રાસાયણિક ફેક્ટરીના જે માલિકો છે કે એના પદાધિકારીઓ છે એ લોકો એક રીતસરનું એ લોકોએ ખેડૂતોનું શોષણ કરવાનું ષડયંત્ર છે. યાનકેન પ્રકારે એ લોકો કોઈ પણ હિસાબે આ ભાવ વધારો કરી અને ખેડૂતોને ખંખેરવાનું કામ કરે છે. આજે ખેડૂતની સ્થિતિ દયનીય છે. બાપ દાદાની વડીલો પ્રાચીન જમીન પણ એ લોકો ખેતી કરવામાં ઉત્સાહ નથી બતાવતા અને જે 2-5 વીઘા જમીન થઈ ગઈ છે એની અંદર પોતાનું નિર્વાહ થતો નથી અને ઉલટામાં જે પાક જે પાકે છે એની અંદર આ ખાતરના ભાવ વધારાથી એને કંઈ જ મળતું નથી એમ. એટલે સરકાર જે મા બાપ કહેવાય તેની જગ્યાએ આજે સરકાર વેપારી બનીને બેઠી છે અને લોકો પાસેથી શોષણ કરીને યાનકેન પ્રકારે ભાવો ઠોકી બેસાડે છે અને લોકોને પાસે પૈસા એ લોકો કળાવવા સિવાય બીજું કોઈ જ એ લોકોનું ઈરાદો એવો નથી એમ. લોકો આજે આર્થિક મોંઘવારીથી પીસાઈ રહ્યા છે, સક્ષમ ભાવ નથી મળતો અને 357 કરોડ રૂપિયા એ લોકોએ પ્રજા પાસેથી, ગુજરાતની પ્રજા પાસેથી ખંખેરવાનું એક આ રીતસરનું ષડયંત્ર એસી ઓફિસોમાં બેસીને કર્યું છે અને ખેડૂતોના માથે પરસેવો લાવી દીધો છે. બિલકુલથી રાજ્યના જે ખેડૂતો છે 350 કરોડ જેટલા રૂપિયાનું જે ભાર છે તે ખેડૂતોના માટે આવવાનો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે ઇફકો દ્વારા જે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને જ લઈને ગુજરાતના જે ખેડૂતો છે તેઓની મુશ્કેલી વધી છે અને કહી શકાય કે જે પ્રમાણે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને જ લઈને ખેડૂતોનું જે દેવું છે તે પણ વધે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરાઈ રહી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.